આણંદને સાંસદ મિતેશભાઈ પટેલ એટલે કે બકાભાઈના અથાગ પ્રયત્નોથી આણંદથી પસાર થતી વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવેલ છે, જે અંતર્ગત આણંદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત ટ્રેનને આજે સાંસદ દ્વારા લીલી ઝંડી આપી શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ સાથે સાંસદે કાર્યકરો સાથે ટ્રેનની મુસાફરી કરી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સોજિંદ્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાભાઈ પરમાર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ, રેલવેના ડીઆરએમ, આણંદ શહેર પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિત જિલ્લાના, તાલુકાના અને શહેર સંગઠનના પદાધિકારીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નિશાબા પરમાર, અસ્મિતા ભારત, આણંદ। प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब भारत देश माटे जे विकासना कामों साथे देश ने आगे लई जई रह्या छे त्यारे भारत देश में बनेली वंदे भारत ट्रेनનું स्टॉपेज आनंद मुकामे જ્યારે આજે મળી રહ્યું છે ત્યારે આણંદના સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો દિલથી આભાર માનું છું। સૌ ધારાસભ્યો, આણંદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ આદરણીય સંજયભાઈ, સૌની એક લાગણી હતી, સૌની એક વિનંતી હતી કે વંદે ભારત ટ્રેન આણંદ ખાતે